કે આ કેટલી ઇન્કમ કરે છે ને કેટલું કમાય છે એટલી દુકાનમાં. અરે એક દિન હું 2 લાખ કમાઉં 2 લાખ. ખા ખા કે ખા ખા કે જય દ્વારકાધીશ મિત્રો, હું છું ભાવેશ ને કે છે ને હવારમાં કરી દીધો આપણે વ્લોગ ચાલુ, કેમ કે ભાઈ હવે કંટાળી ગયો છું હું, કેમ કે વિડીયોમાં વ્યૂ નથી આવતા ને કાલનો વિડીયો છે ને ડિલીટ છે ને મારો તો મગજનો બાટલો ફાટી ગયો એવું છું. તો ભાઈ જો હોય છે હું આવ્યો છું પડકેની વાડીમાં, કેમ કે ઘરે શૂટ કરવો તો મને ના છે ને ટીવી શરૂ છે ને આમ ગીત શરૂ છે, તો હું તો બે કાલે હલવાનું છું. એક તો ચેતવણી આવી ગઈ છે એમ છે, તો આ ગીત આવી જાય પાછું કોફી રાઈટ નું આવે તો સારું, તો એવું છે. તો જુઓ એટલે હું શું પડકે ને આ કપા તો બે છોડો કેમ મસ્ત થતા હતા, એટલામ કપા સારો છે, કેમ કે આ એટલામ કપા કઈ સારું છે. તમને પછી બપોર પછી કહી કે હું નાસ્તો બાસ્તો કરીને જાઉં છું અત્યારે કારખાને, તો જઈએ આપણે કારખાને ક્યારે પહેલાં નાસ્તો કરી લઈને પછી જઈએ કારખાને, પછી બપોરે આવશું આપણે. અમે છે ને અત્યારે વ્યવસ્થિત બપોરે ખાવા આપણે ઘરે ને કારખાનેથી આવ્યા છીએ ઘરે ખાવા ને. આમ તો વરસાદ ચાલુ છે ત્યાં ધીમો ધીમો ને આવડા બધા દાડી આવી ગયા છે ને, બાકી તો વરસાદ બહાર ચાલુ છે. હવે 3-4 ઝાપટા આવી ગયા છે અત્યાર સુધા ને આ ઝાપટા છે ને ભાઈ બહુ મહત્ત્વના હોય છે, કેમ કે ધીમું ધીમું પાણી વરસે એટલે આ મોલાદને સારા મારું રહેશે. બાકી બહાર છે, બાકી વરસાદ આવે છે બહાર આપણે એટલે જાતા નથી. બાકી જોવો અત્યારમાં વરસાદ પાણી કરી નાખ્યું, અત્યારે પાણી શરૂ છે, વરસાદ ચાલુ છે ને બાકી વિડીયો શૂટ કરવા આવ્યો છું બધું ને બાકી તો કાંઈ નહીં. શું કરે બધે કરે બેઠા છે ને તરાક કે પાકતી ને તરાકની સિઝન નથી એટલે તરાક ના પાકતી ભાઈ, નકો તરાક મસ્ત મજાની ગળી તરાક થઈ જાય છે, કાળી મેં તેવી જાય. એક બે ખાધી છે આપણે ને ડ્રેગન તો તમને દેખાડ્યા. બાકી તો વરસાદ ક્યાં શરૂ છે અલપણે છે શ્રીમત, તો એની હું આજ હાલત થાય કોને ખબર છે. બાકી વરસાદ અવારદીનો શરૂ છે, તો હાલો પહેલાં જમી લઈએ પછી જઈ પાછા કારખાને, પછી હાલના મળશું આપણે. તો ફેમિલી છે ને આપણે જમી પમીને થઈ જશે તૈયાર હવે ને હવે જવાનું છે કારખાને. અત્યારે વાગી જશે 1 ને જો આપણે પડખેની વાડીમાં આવ્યા છીએ. અત્યારે વરાપ તો નહીં હોય, હવે ગારો થઈ ગયો છે, પાણી હરખું ભરાઈ ગયું છે એમ. બાકી વાદળું પાછું ચડેલું છે અત્યારે, જો અત્યારે પાછું વાદળ ચડી ગયું છે, પાછું આગળ વરસાદ આવી જાય. 5-10 મિનિટ થાય ને 20 મિનિટ જેવું થઈ જાય ને અડધી કલાક જેવું થઈ જાય ને તો વરસાદ આવી જાય ને. બાકી જો કપા હવે ધીમો ધીમો વધતો જાય છે ભાઈ ને. આ છે શ્રાવણ મહિનો આવી ગયો છે પણ કપા તો તમે અત્યારે શ્રાવણ મહિનામાં કપા કીડો હોય તો ઈડો કપા હોય જ તે. હા ઈડો કપા હોય અહીંથી માંડી ને અહીંથી એટલો છે ને એટલા છોડવા સારા છે. બાકી ઓલિકાર જે નાના છે ને વરસાદનું વેધર કંઈક આવું છે ભાઈ ને. બાકી તો અત્યારે અહીંયા અંધાર છે એટલામાં કાળું ભમર ચાલુ છે, તો આગળ વરસાદ આવશે ને. બાકી તો આપણે આંબા સોંપવાના છે, હજી એક આંબાનો વિડીયો બનાવવાનો છે. આંબા આપણે સોંપવા હાટું રાખેલા છે, આ ડટાઈ ન જાય તો સારું. તો જેથી આપણે નવરે મળશે તેથી આ આપણે વિડીયો બનાવીશું ને. એક આજે વિડીયો બનાવવા જવાનું છે મસ્તીનો, તો જોવાનું કંઈ ભૂલતા નહીં, કેમ કે આજે એક વિડીયો પાછું બનાવવા જવું. એટલે હાલના આવશે પછી થાય ને. અમે જો પાણી એમાં નીકળે છે ટપ, અહીંયા મૂકેલા છે ઓલા પપલા ને આપણા ઘરનું કંઈક. આ જો તરાક કેવી મસ્ત ડીંગાઈ છે, ઓલા પણ મોટી મોટી તરાક થઈ ગઈ પણ પાકતી નથી. પાકે તેની વાત સાચી. જો અહીંયા લૂમખો કીડો છે, અહીંયા આ લૂમખો. બાકી તો ઓલા પણ પાકી ગયેલી છે. હવે જેટલા ડ્રેગન ફ્રૂટ આવે એટલા ડ્રેગન ફ્રૂટ એવું છે. ડ્રેગન ફ્રૂટ એ ઘણા છે, હું તમને પછી દેખાડી હમણાં હાજે આવીશ. તો હાલો હાજે મળીએ હવે, કેમ કે અત્યારે જવું જોઈએ કામે. હવે ભાઈ કામે આપણે ચાલુ રાખવું જોઈએ. કોણ આવ્યું? કોઈ નહીં એવું. તો હાલો મળીએ પછી. તો છે ને આપણે વ્યવસ્થિત કારખાનેથી ઘરે ને આવ્યા છે ટીડાભાઈની દુકાને. હેલો ફેમિલી, કેમ ભાઈ કાલ તો આપણે થઈ ગયું શું, પણ હવે આજે આપણે જાણવાનું છે કે આ કેટલી ઇન્કમ કરે છે ને કેટલું કમાય છે એટલી દુકાનમાં. અરે એક दिन હું 2 લાખ કમાઉં 2 લાખ. अबे तू आदमी है कि इंडिया पाकिस्तान की सरहद? चुप ताले गुंडे બસ કરી નાખી ને મોડી વાત. આવું છે ભાઈ, મોડી વાત કરી નાખી છે. સવાલ જ નથી લા ભાઈ. તો 2 લાખ કમાઈ દઈએ આપણે. 2 લાખ કમાણો હોય ને તો આ દુકાન એવડી ન હોય. આખા ગાળામાં 2 ગાળા કરી નાખ્યા એક હારે. અહીંયા શટર નાખી દીધું હોય તો અહીંયા શટર. તો આપણે વાર પણ આવશે મજા. આપણે જાણવાનું છે હવે. તું માન આ એક ડબલું છે, રેડી? આ ડબલું કેટલાનું આવે? ઈ આવે તમારે 100 રૂપિયાનું. ભાઈ આ ડબલું છે, આમાં ગોળીઓ છે, બીજું કાંઈ નહીં. હવે રે હોય ગોળીઓ. હવે એ ડબલું વેચે કેટલી ઇન્કમ થાય? 130 રૂપિયા થાય.
દુકાન કરવી જોઈએ એવું લાગે છે. આમાં મૂકવું જોઈએ પડતું. હમ હા હવે માન કે આ એક ભૂંગળા જે હોય પાણીપુરીની છે. તો આ પાણીપુરીનો આખો બાંધો છે, એક જ બાંધો. હા એમાં કેટલા આવે? એમાં 45 રૂપિયાનું આવે અને 60 રૂપિયા થાય. 45 રૂપિયાનું આવે ને 60 રૂપિયા થાય. તો સાજી કમાણી છે યાર. એટલે જ મેં તમને 2 લાખ કીધા. હા તો પણ કોઈ દી મેં 2 લાખ કરતા ભાડો તો નથી. દેખાડવાનું ન હોય આપણે. ये बातें बताई नहीं जाती नजर लग जाती है એવું છે. સિક્રેટ. આ દુકાન કરવી જોઈએ એવું લાગે છે. તો એક કામ કરીને ફ્રીજ લઈ લે. કાલે જ જોડાવાનું જાન છે આપણે. હા તો ભાઈ તો એટલી દુકાન છે ને એટલો માલ નાખેલો છે. જુઓ બાકી ઇન્કમ કેટલી ખરા ને હાસું કે નહીં ભાઈ? હાસું આસુ એક દિના 1000-1100 થઈ જતા. એક દિવસના 1100 ને તું કરશો હું હમ એનું ભણતર પૂરું પાડતો થાય ને આ દુકાનનું કામ સંભાળતો થાય. કેવો માણસ છે એ. ટેકોન્ડોમાં 1લો નંબર આવ્યો. કેમાં? છું બાંધવામાં? હા 1લો નંબર. બાંધવામાં પેલો નંબર લીધો? હા માણા ભણવામાં પેલો નંબર લઈને આ બાંધવામાં પેલો નંબર લીધો. સ્વાદ લઈ ગયો. ગરમ લાગ્યું. ગરમ હું સાસ એમાં દાળ ભાત કેમ દાળ ભાત અહીંયા ખાવા ભૂખ લાગી. છે? એવું છે. અગલો બંધ થઈ ગયો તો હા પી નીકળી કીધી. તો પછી કાલે તો અમે અહીંયા વિડીયો બનાવતા હતા પણ થયું એવું કે અહીંયા આવી ગઈ ગાડી ને અમે બે જામ ને ઓળો જામ તો આ વિડીયોની દેવાય ગઈ. આકા જીતી. એવું શું? તો ભાઈ આમાં એટલો માલ નાખેલો છે. ચાલો પછી મળીએ ઘડી કમેન્ટ. ના માલ ને બેહવું શું છે? મને પ્રાણે બેહાડશે. હું તો બેહી ગયો. લે બેહી જા. લે બેહી જા. હે ડિસ્કો કર. હા હજી આમ વિડીયો ઉતર વિડીયો. ડિસ્કો કર. આમાં કહો ડિસ્કો કર. હા ખા કે તો ફાઇનલી છે ને મિત્રો ઘરે આવી આવ્યા છે. અત્યારે આપણે જશા વાલ દાઢી કરાવવાનું કામેથી. તો પહેલાં ઘરે આવી આવ્યા છે ને પાછા દુકાને જશા. દુકાનનો થોડોક વિડીયો શૂટ કર્યો ને ભાઈ કાલે આપણે ના શૂટ કરીશું પણ ઘણું ખરું આપણું કહેવાય કે નસીબ થોડા ખરાબ હતા. આપણે એટલી બધી ખબર નથી પડતી પણ હવેથી આપણે ધ્યાન રાખશું. ને બાકી જો અત્યારે મોહલ્લા બોલા છે ઝાલર થાય છે અમારા ગામમાં. અત્યારે 2 જગ્યાએ ઝાલર થાય છે ને અત્યારે મારા મોઢાનું ફેસ આવતું કે ન આવતું કાંઈ ખબર નથી. બાકી આમ જો બીજ ઉગી ગઈ છે આપણે અહીંયા દેખાય અહીંયા છે ને બાકી વેધર કંઈક આવું છે ને આ વરસાદ આવી ગયો છે બપોરે જોરદાર. તો હજી આ ભેંસવાળું છે આમાં ભેંસ છે હજી તો એવું છે ભાઈ. ને અહીંયા ઝાલર થાય છે અમારા ગામમાં મસ્ત મજાની. તો એવું છે. હવે ઘડી કાંટા માંટા મારશું બેસીશું પછી જઈએ હેઠે. હવે તો ફેમિલી છે ને ઘણી વાર અહીં બેઠા છીએ ને અત્યારે પડી ગઈ છે હાથ ને આપણે કેટલા વાગી જાય જોઈ લઈ. તો વાગ્યા છે ભાઈ હાથને એવી એટલે 7:30 જેવું થઈ ગયું છે. હવે જઈ નીચે અત્યારે વિડીયો આપણે એડિટ કરીશું ને પછી આપણું આ ટાઈમ ટેબલ બનાવવાનું છે. હવે 7 વિડીયો આવશે એટલે કે સવારમાં 7 વાગે આપણો વિડીયો આવી જશે ને ભાઈ કોઈ જોવાનું ભૂલતા નહીં. ને વિડીયો ગમે ને તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી બીજું કંઈ નહીં બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઈક કરી આપજો. નમસ્તે.